રૂટ કોઝ એનાલિસિસ કેસ્ટી ભાગ 2માં આપનું સ્વાગત છે. દિવસ 6 થી 10 સુધી તમને દરરોજ RCA સંબંધિત એક પ્રશ્ન મળશે. જેમણે સબમિટ કર્યું છે અને જેમણે નથી કર્યું તે જોવા આ બટન ટેપ કરો. યાદ રાખો, દરેક જવાબ માટે ટીમને 50 પોઈન્ટ મળે છે. દરેક પ્રશ્ન 2 દિવસ માટે માન્ય છે. પહેલા દિવસ પછી જેમણે જવાબ નથી આપ્યો તે સભ્યોને તમે નજ કરી શકો છો. પ્રશ્ન સમાપ્ત થયા પછી એક ગ્રાફ દેખાશે જે તમારી સંસ્થાના સભ્યો દ્વારા પસંદ કરેલા વિકલ્પોની ટકાવારી બતાવશે. 11મા દિવસે દરેક સભ્ય એક CAPA સબમિટ કરશે. એટલે કે આ દિવસોના RCA તારણો પર આધારિત સુધારાત્મક અને નિવારક પગલાં. ડેશબોર્ડના બ્રેઇનસ્ટોર્મિંગ વિભાગમાં તમે જોઈ શકો છો કે તમારી ટીમ આને સબમિટ કર્યું અને કોણે નથી. 12મા દિવસે ધ્યાન ભાગીદારી પર છે. જેમણે CAPA સબમિટ નથી કર્યું તે સભ્યોને નજ કરવાનું યાદ રાખો. દરેક CAPA સબમિશન પર ટીમને 100 પોઈન્ટ મળે છે. 13મા દિવસે તમે તમારી ટીમના સભ્યોના CAPA આઈડિયાની સમીક્ષા કરશો અને શ્રેષ્ઠ માટે મત આપશો. આ લીડરને તમારી ટીમના CAPAને એકત્રિત કરી સબમિટ કરવા માટે વ્યવહારુ અને પ્રભાવશાળી ઉકેલો શોધવામાં મદદ કરે છે. મતદાનથી ટીમને 50 પોઈન્ટ મળે છે અને દરેક સભ્ય 3 CAPA સુધી મત આપી શકે છે. 14મા દિવસે તમારા ટીમ લીડર બધા શ્રેષ્ઠ વિચારોને એક અંતિમ CAPA સબમિશનમાં એકીકૃત કરે છે. જ્યારે સબમિશન બાકી હશે ત્યારે તમે સ્પષ્ટ વેઇટિંગ ફોર લીડરો સ્ટેન્સ જોઈ શકશો. જરૂર પડ્યે તમે લીડરને સબમિશન પૂર્ણ કરવા યાદ અપાવવા જ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. અંતિમ CAPA સબમિટ થયા પછી તે ડેશબોર્ડ પર આખી ટીમને દેખાય છે અને તમારી ટીમને 100 પોઈન્ટ મળે છે. 15મા અને 16મા દિવસે અન્ય ટીમોના CAPAની સમીક્ષા કરો અને શ્રેષ્ઠ સબમિશનને 5 થમ્સ અપ મત આપો. 17મા દિવસે સૌથી વધુ મતવાળા CAPA જાહેર કરાય છે અને ડેશબોર્ડ પર દેખાય છે. અંતિમ દિવસે તમારા RCA અને CAPA પ્રદર્શનોએ આ ચાલિત સમીક્ષા દ્વારા મૂલ્યાંકન થાય છે અને પછી માન્યતા અને પ્રમાણપત્ર મળે છે. આ વ્યવહારુ પડકાર માટે તૈયાર રહો.